ઝાલાવાડના વિકાસ ઉત્સવની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સુરેન્દ્રનગર ખાતેથી 539.26 કરોડના 33 વિકાસના કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી નાગરિકોને વિવિધ સુવિધાઓની ભેટ આપી છે। પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા તથા વિવિધ વિભાગોના વિકાસોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમમાં સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ઝાલાવાડની ધરતી પર આજે વિકાસ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। આજે અહીંથી ભેટ અપાયેલા પાણી પુરવઠા, આરોગ્ય અને શિક્ષણ અને માર્ગ મકાન વિભાગના વિકાસ કાર્યો થકી સુરેન્દ્રનગર શહેર અને જિલ્લાના લોકોના ઇઝ ઓફ લિવિંગને પ્રાથમિકતા આપવામાં આવી છે। સુરેન્દ્રનગરમાં વિકસિત રહેલો રિવરફ્રન્ટ અમદાવાદના રિવરફ્રન્ટની જેમ શહેર જિલ્લાના લોકો માટે હરવા ફરવા માટેનું એક નજરાણું બની રહેશે। ઝાલાવાડ પંથકની વિકાસ યાત્રાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે એક સમય આ વિસ્તારમાં પાણીની તંગી છે, રોજગારીની મર્યાદિત તકો છે, માળખાકીય સુવિધાના અભાવ સહિત અનેક તકલીફો હતી, પરંતુ તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વિસ્તારની સમગ્ર કાયાપલટ કરી નાખી હતી। નર્મદાનું પાણી, રોડ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી, ઉદ્યોગોને પ્રોત્સાહન અને કપાસની ખેતીને વેગ આપીને નરેન્દ્રભાઈ મોદીએ આ સૂકી ધરતી પર વિકાસનું સિંચન કર્યું હતું। આ જ વિકાસ યાત્રાને આગળ વધારતા આજે સુરેન્દ્રનગર શહેર જિલ્લાને રૂપિયા 539.26 કરોડના વિકાસના કામોની ભેટ આપવામાં આવી છે। કાર્યક્રમના આરંભે જિલ્લા કલેક્ટર કે.એસ. યાજ્ઞિકે સૌ મહાનુભાવોનું હાર્દિક સ્વાગત કરતા કાર્યક્રમની વિસ્તૃત રૂપરેખા રજૂ કરી હતી। તેમણે જણાવ્યું હતું કે છેવાડાના માનવી સુધી સુશાસનના સીધા લાભો પહોંચાડવાના હેતુ સાથે જિલ્લા વહીવટીતંત્ર સતત કાર્યરત છે। માનનીય મુખ્યમંત્રીના હસ્તે અંદાજે 539.26 કરોડના ખર્ચે વઢવાણ રિવરફ્રન્ટ અને હેરિટેજ સિટી જેવા મહત્વાકાંક્ષી પ્રકલ્પો સહિત કુલ 33 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। જે કે ગુજરાત સાથે મહેશ વાજા, સોમનાથ।